હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય અંબે. આજનો વિડીયો એટલે આજનો વ્લોગ આપણે ખૂબ સરસ છે. એના માટે અમે લોકો નીકળી ગયા છે અમારી ટીમ સાથે. તો પ્લીઝ વિડીયો એન્ડ સુધી જોજો અને સબસ્ક્રાઇબ, લાઈક, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. ધ કિટી ડાયરી બાય નિકિતા. ફ્રેન્ડ્સ, આપણે જે આજે સરપ્રાઈઝ વિડીયો હતો કે ક્યાં જવાનો છે આજનો વ્લોગમાં, તો એ જગ્યાએ આપણે પહોંચી ગયા છે. તો પ્લીઝ વિડીયોમાં એન્ડ સુધી જોડાજો. ફ્રેન્ડ્સ, આજે આપણે આવી ગયા છે સુરત મહાનગરપાલિકા આયોજિત સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળો 2026 સુરત, જેમાં બાગાયત મેળો અને ફ્લાવર શો છે, શિલ્પગ્રામ મેળો છે અને ફૂડ ફેસ્ટિવલ છે. તો આપણો વિડીયો એન્ડ સુધી જોજો. અહીંયા અંદર ચાલી રહ્યું છે સ્ટોરી કોમ્પિટિશન અને ત્યારબાદ છે સાયન્સ ક્વિઝ કોમ્પિટિશન. तो प्लीज़ आपका वीडियो को एंड સુધી જોજો. कहानी शुरू करने से पहले थोड़ा सा परिचय देता हूँ. ये कहानी निस्वार्थ प्रेम की है. ये कहानी 3 प्रेमियों की है और ये कहानी का नाम है मैं तन्नू फिर मिलांगी. 3 प्रेमी આપણે જે સુરતમાં બુક ફેર થયો છે, તો હવે એ બુક ફેરની મુલાકાત લઈ લઈએ, જ્યાં ઘણી બધી જાતની બુકો છે અને ઘણું બધું કલેક્શન છે. આપણે બુક ફેરમાં આ સ્ટોલની વિઝિટ કરીએ છીએ બુક ફેરમાં, કે ત્યાં છોકરાઓને લાયક ઘણી બધી ગેમ છે, તમે જોઈ શકશો. અને આ સ્ટોલ પર હોલસેલ રેટમાં મળશે. તમે જોઈ શકશો ઘણી બધી ગેમ્સ ને બધું છે. બાળકોને લગતી બધી પ્રોડક્ટ્સ છે. આપણે આવી ગયા છે શ્રી હરિહર પુસ્તકાલય, જે ટાવર રોડ પર આવ્યું છે. અને મને ખ્યાલ છે ત્યાં સુધી એમાં ઘણા બધા ભજન ગરબાના પુસ્તકો, આપણા પુરાણોના પુસ્તકો, વ્રત પાઠ પૂજા કર્મકાંડના પુસ્તકો, એટલે ધાર્મિક પુસ્તકો માટે હરિહર પુસ્તકાલય મને ખ્યાલ છે ફેમસ છે. એનું કારણ છે કે મારા ખુદના ફાધર, જેમનું સુરત બુક સ્ટોલ છે, એટલે મને ખ્યાલ છે કે હરિહર પુસ્તકાલયમાં ઘણા બધા આપણે જ્યારે ધાર્મિક પુસ્તકો જોઈતા હોય તે આ જગ્યાએ અવશ્ય મળી જાય છે. તો આ વિડીયો તમે એન્ડ સુધી જોજો કે એટલે તમને ખ્યાલ આવે કે તમારે કોઈ દિવસ કંઈ ધાર્મિક પુસ્તકો લેવું હોય તો આમાં તમે જઈ શકો છો. તો તમે જોઈ શકશો કયા કયા પુસ્તકો છે. આપણે ગીતા પ્રેસના સ્ટોલની પણ વિઝિટ કરશું, જેમાં તમને બધી રામચરિત્ર માનસ ઘણું બધી વસ્તુ ગીતા પ્રેસની મળશે અને 10% ડિસ્કાઉન્ટ પણ છે. આપણે જે વિઝિટ કરી રહ્યા છે ત્યાં ઓરિજિનલ પલની બધી વસ્તુઓ છે, તમે જોઈ શકશો. અને એ છે વીરપુરથી, વીરપુર જલારામ. રિયલ પણ સારી રીતે નીકળતા હોય છે. એક મિનિટ, આ રીતના પ્યોર વસ્તુ છે. જ્યાં રીલ્સ બનાવેલી રહે ને એમાંથી પલ્પ નીકળ્યા. તમે જોઈ શકશો વ્યુઅર્સ કે ફર્સ્ટ ટાઈમ આપણે જોયું કે પલ કેવી રીતે નીકળે છે. આ તમને લાઈવ જોવા મળે છે. જો ખૂબ સરસ રીતે એમનો સ્ટોર છે જલારામ બાપા, સોમનાથ, વીરપુર જલારામ, સૌરાષ્ટ્ર. ઓરિજિનલ પલની એમની શોપ છે. આપણે અહીંયા પુસ્તક મેળામાં પહોંચી ગયા છે, પણ ત્યાં ઓચિંતા મારા એક ફ્રેન્ડ, જેને તમે મારા આગળના વિડીયોમાં જોયા જ હતા, તો આજે એમને મળી લઈએ. હેલો મેમ, કેમ છો? બસ મજામાં. સરસ. તો તમે તમારો ઇન્ટ્રો આપશો અમારા વ્યુઅર્સને? હું ડૉક્ટર ગાયત્રી જરીવાલા, હું આસિસ્ટન્ટ કમિશનર છું અને સુરત મહાનગરપાલિકામાં હું લાઇબ્રેરી ડિપાર્ટમેન્ટ અને કલ્ચર ડિપાર્ટમેન્ટ હેન્ડલ કરું છું. ઓકે, ધેટ્સ ગુડ કે ભાઈ તમારી સાથે અમે અહીંયા મળ્યા અને તમારી સાથે એક અમારો વ્લોગ બને છે ને વિડીયો. તો વ્યુઅર્સ, આ મેમ બહુ સપોર્ટિંગ છે. તો એસએમસી નું કંઈ કામ કે તમારે કંઈક એક્ટિવ કંઈક કામ કરવું હોય તો પ્લીઝ જરૂરથી એમનો કોન્ટેક્ટ કરજો. અને લેડીઝ પ્રોગ્રામ કંઈ હોય તો એમનો સપોર્ટ હંમેશા હોય જ છે. સાચી વાત ને? સાચી વાત છે. અને હવે આપણે થોડુંક આ પુસ્તક મેળા વિશે જોઈશું.
તો અત્યારે આપણા જે પુસ્તક મેળા છે એની અંદર ટોટલ 183 જેટલા સ્ટોલ છે અને અમે તમે જે આ ડોમ જોઈ શકો છો તે આપણે 11 ડોમ બનાવ્યા છે અને એમાં આપણે અલગ અલગ સેક્શન કર્યા છે. અત્યારે આપણે જે જમણી બાજુ જોઈએ છે તે પુસ્તકોનું સેક્શન છે. 1 થી 5 નંબરનું જે સેક્શન છે એમાં પુસ્તકોનું સેક્શન છે અને એમાં મેજર પબ્લિશર્સ અને જે લોકો બુકના ડિસ્ટ્રીબ્યુટર્સ છે તમામ આવેલા છે અને તમને વર્લ્ડની જો કોઈ પણ ટાઈપની બુક જોઈતી હોય તો એ બધી જ બુકો તમને અહીંયા મળી રહેશે. મોટિવેશનલ બુક્સ, બાળકો માટેની બુક્સ, કોઈ પણ ઓથર માટેની જો તમને કોઈ પણ બુક્સ જોઈતી હોય તો તમે આ બધા બુક સ્ટોરની વિઝિટ લઈ શકો છો. અને આ રીડિંગ એવી આર્ટ છે કે જ્યારે તમારે રીડિંગ જ્યારે કરો છો ત્યારે તમે અને પુસ્તકો બંને એક સાથે ઓતપ્રોત થઈ જાઓ છો અને જ્યારે બુક્સ તમારી સાથે વાત કરતું હોય એવું ફિલિંગ આવે છે અને એનાથી તમારું માઇન્ડ પણ શાંત રહે છે. કોઈ દિવસ ડિપ્રેશન પણ નથી થવાતું અને એક પુસ્તક છે તે આપણો કાયમી ફ્રેન્ડ છે અને કાયમી મિત્ર છે. એટલે હું ખાસ બધાને વિનંતી કરું છું કે આપ એક વખત આ બુક સ્ટોરની જરૂર મુલાકાત લેજો. આ બુક સ્ટોલ આપણો 1 માર્ચ સુધી છે અને સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને આપણે બધાને ખબર છે કે જે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી છે એની સામેની બાજુ આપણા બુક સ્ટોલનો ડોમ આવેલા છે. તમે નોલેજ આપ્યું, કારણ કે આજે પુસ્તકો છોડીને ઘણા બધા મોબાઈલ તરફ વળી ગયા છે. તો મોબાઈલને નથી યુઝ કરવાનો. જ્યાં પુસ્તકની જરૂર છે ત્યાં પુસ્તકની જ જરૂર છે. એટલે ડિજિટલની જરૂર નથી. આપણે પુસ્તક લેવાના અને વાંચવાના, એની મજા કંઈ અલગ જ હોય છે. ફ્લાવર શો વિશે મેમ કહેશે કે શું છે આ ફ્લાવર શોમાં? સુરત મહાનગરપાલિકા દ્વારા પુસ્તક મેળાની સાથે સાથે ફ્લાવર શોનું પણ આયોજન કર્યું છે. આ ફ્લાવર શોનું આયોજન આપણે શા માટે કર્યું છે? પુસ્તકો તો આપણને એક નવું જીવન આપે છે, નવી જ્યોતિ આપે છે, નવી ચેતના આપે છે, નવો ઉમંગ આપે છે. એની સાથે સાથે જ આપણે બધા જાણીએ છીએ કે અત્યારે ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે અને વાતાવરણ ગરમ થઈ રહ્યું છે. એની સામે આપણે જેટલા પણ ફ્લાવર ઉગાડીશું, જેટલા પણ વૃક્ષો ઉગાડીશું એટલું આપણા વાતાવરણ માટે સારું રહેશે. આપણે જ્યારે વૃક્ષો ઉગાવીએ છીએ ત્યારે શું થાય છે કે જ્યારે વૃક્ષો છે તે ઓક્સિજન આપણને આપે છે. એટલે અત્યારે આપણે ઇન્ડસ્ટ્રીના જમાનામાં અને જ્યારે તમામ વ્હીકલનો ધુમાડો હોય, બાંધકામના ડસ્ટિંગ હોય, એ સમયે જેટલો ફ્રેશ ઓક્સિજન મળે એટલું આપણા હેલ્થ માટે, આપણા શરીર માટે સારું છે. એટલે આપણે બધાએ વધારેમાં વધારે વૃક્ષો વાવવા જોઈએ અને એની અવેરનેસ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા આ ફ્લાવર શોનું આયોજન કર્યું છે અને એમાં તમે જે આ બધા ડોમ જોઈ શકો છો એ ડોમની અંદર તમને વિવિધ પ્રકારના રોપા ખૂબ જ વ્યાજબી કિંમતે મળે છે. આ રોપા તમે તમારા ઘરે લઈ જઈને તમારા જે ઘરની અંદર ઓપન પ્લોટ છે, ગાર્ડન છે કે કોઈ પણ સોસાયટીની ખુલ્લી જગ્યા છે એની અંદર તમે જો ઉગાડી શકો તો તમે એક વાતાવરણ માટે, ગ્લોબલ વોર્મિંગ માટે અને આપણા બધાના હેલ્થ માટે એક સારું કાર્ય કરી શકો.